પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાવાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણીતાનું પીએમ કરાવવામાં આવ્યું હતું। સુરતના પાલ વિસ્તારમાં આવેલા સોહમ એલિગન્સ રેસિડેન્સીમાં ડી બિલ્ડિંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી। રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી। રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી શિલ્પાબેન આપઘાત કર્યો હતો। શિલ્પાબેને રૂમનો દરવાજો બંધ કરી આપઘાત કરી લીધો હતો, જેથી પરિવારને જાણ થતાં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ના ખુલતા ફાયરમાં જાણ કરી હતી। ફાયરના જવાનોએ દરવાજો તોડ્યો અને અંદર જોતા શિલ્પાબેન લટકતી હાલતમાં મળી આવ્યા હતા। આપઘાતની જાણ પિયર પક્ષના લોકોને થતાં તેઓ તાત્કાલિક અંકલેશ્વરથી સુરત પહોંચ્યા હતા। દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો। પરિણીતાના મોતને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે। આ અંગે મૃતક શિલ્પાબેનના ભાઈ રાહુલ પરમારે જણાવ્યું હતું કે અમે અંકલેશ્વર રહીએ છીએ। અમને જાણ થઈ કે મારી બહેને ઘરમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। મારી બહેનને તેના સાસરી પક્ષના લોકો માનસિક રીતે ખૂબ જ હેરાન કરતા હતા। 3 દિવસ પહેલા જ એમના સાસરી વાળા લોકો અમારે ઘરે આવ્યા હતા અને મારી બહેનને લઈ ગયા હતા। નાની નાની બાબતોમાં મારી બહેનને હેરાન કરતા હતા અને માનસિક રીતે ટોર્ચર કરતા હતા। મારી બહેનનો પતિ કંઈ કામકાજ કરતો ન હતો। મારી બહેન 3 દિવસથી નોકરી ઉપર જતી હતી। સાસરીવાળાના ત્રાસના કારણે જ મારી બહેને આપઘાત કર્યો છે। તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી જ અમારી માંગ છે। જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર। એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે, જેના કારણે એ આ જે બનાવ બન્યો છે એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે। ઘરના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને। 3 દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાઈ બુજાઈને પતાવ્યું હતું ને એ લોકો જાતે જ ઘરે લઈ ગયેલા હતા। એમના લગ્નને 5 વર્ષ થયા। શું કઈ વાત થઈ હતી બેન સાથે તમારી? બેન સાથે વાત થયેલી ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે। ઘરમાં નાના મોટી મેટર કરીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા। કામ ધંધો કંઈ કરતા નથી એમના વર, ઘરે જ છે। મારી બેન અત્યારે 3 દિવસથી જ નોકરી લાગેલી હતી। અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ સાહેબ। અમે ગરીબ ઘરના માણસ છે તો અમને ન્યાય મળવો જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલિયાના બીજા લગ્ન હતા અને આ લગ્ન જીવનને 5 વર્ષ જેટલો સમય થયો હતો। દક્ષેશભાઈના પણ આ બીજા લગ્ન હતા। પતિ પત્ની વચ્ચે ઝઘડા અને ગૃહ કંકાસના કારણે આપઘાત કર્યાનો પિયર પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો। હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મેજિસ્ટ્રેટ આવ્યા બાદ તેમની કામગીરી થયા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું।